Good morning students. Welcome back to another video of estimation, costing અને contraction. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના 5th સેમેસ્ટરમાં એસ્ટિમેશન, કોસ્ટિંગ અને કોન્ટ્રાક્શન. હવે આ જે સબ્જેક્ટ છે એમાં આપણે ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કરી ગયું હતું. બરાબર, ચેપ્ટર નંબર 5 કયું છે? કોસ્ટ એસ્ટિમેશન ઓફ મશીન પાર્ટ. હવે આમાં જેટલા બી મશીનિંગ શોપ છે એમાં આપણે ટાઈમ કેલ્ક્યુલેશન છે એ આપણે બધા મશીન માટે ફોર્મ્યુલા ડિરાઈવ કરી ગયા હતા અને ફોર્મ્યુલા જોઈ ગયા હતા. પછી આપણે જોઈ ગયા હતા કે ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી કોને કહેવાય છે ને આપણે એનું ગ્રાફ બી સ્ટડી કરી ગયા હતા. હવે આ લેક્ચરમાં આપણે જોવાનું છે કે આપણે મેથેમેટિકલી ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ. બરાબર, તો લેટ ક્યુ બરાબર શું થવાનું? ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી. આર બરાબર એન્યુઅલ પ્રોડક્શન ઓર રિક્વાયરમેન્ટ ઓફ ધ પ્રોડક્ટ, મતલબ કે વર્ષમાં મારી કેટલી રિક્વાયરમેન્ટ છે પ્રોડક્ટની, એ છે આપણું આર. એસ એટલે શું છે? પ્રિપેરેશન અને સેટઅપ કોસ્ટ પર બેચ, કે આપણે જે બેચ બનાવીએ છીએ એને મારે પ્રિપેરેશન અને સેટઅપમાં કેટલો કોસ્ટ લાગશે એને આપણે ડિનોટ કરવાનું છે એસના હેલ્પથી. સી એટલે શું થવાનું? કોન્સ્ટન્ટ ઓર ફિક્સ કોસ્ટ પર પ્રોડક્ટ, કે આપણે જે પ્રોડક્ટ બનાવીએ છીએ એના માટે આપણને ફિક્સ કોસ્ટ કેટલું લાગે છે. આઈ એટલે શું છે? ઇન્વેન્ટરી કેરિંગ કોસ્ટ પર યર. ને ટી એટલે શું થવાનું? ટોટલ કોસ્ટ. બરાબર, હવે એવરેજ ઇન્વેન્ટરી કેટલું આવશે આપણું? ક્યુ બાય 2 જેટલું. તો એવરેજ ઇન્વેન્ટરી કોસ્ટ કેટલું થઈ જવાનું? ક્યુ બાય 2 ઇન્ટુ સી જેટલું. બરાબર, પછી ઇન્વેન્ટરી કેરિંગ કોસ્ટ કેટલું થઈ જવાનું? ક્યુ બાય 2 ઇન્ટુ સી ઇન્ટુ આઈ જેટલું. બરાબર, કે આ એટલે શું છે? આપણું ઇન્વેન્ટરી કેરિંગ કોસ્ટ છે. બરાબર, પછી નાવ નંબર ઓફ સેટઅપ પર એનમ, આપણે એક વર્ષ માટે કેટલા સેટઅપ જોશે એનું આવશે વેલ્યુ આર બાય ક્યુ જેટલું. બરાબર, તો સેટઅપ કોસ્ટ કેટલો થઈ જવાનો? આર બાય ક્યુ ઇન્ટુ એસ. બરાબર, એટલે આપણે પાસે સેટઅપનો કોસ્ટ છે ને પર બેચ માટેનો એસ, એટલે આવશે આર એસ બાય ક્યુ. ધ સમ ઓફ કોસ્ટ એટ 1 એન્ડ 2 વિલ ગીવ ટોટલ કોસ્ટ. તો ટોટલ કોસ્ટ શું થવાનો આપણો જે ઇન્વેન્ટરી કેરિંગ કોસ્ટ છે પ્લસ આપણો સેટઅપ કોસ્ટ. તો શું આવશે? ટોટલ કોસ્ટ ટી બરાબર ક્યુ બાય 2 ઇન્ટુ સી ઇન્ટુ આઈ પ્લસ આર એસ બાય ક્યુ. બરાબર, ટોટલ કોસ્ટ મળી ગયો. ડિફરન્શિએટિંગ ધીસ ઓફ ટી with respect to q and for obtaining minimum value of total cost t equating it to 0 we get. હવે શું કહે છે? આપણે ટોટલ કોસ્ટ મળ્યો એને આપણે ક્યુ સાથે શું કરીએ? ડેરિવેશન લઈએ. બરાબર, ને એ જે વેલ્યુ મળે એને આપણે 0 સાથે સરખાવીએ તો આપણને મિનિમમ વેલ્યુ ઓફ ટોટલ કોસ્ટ મળી જશે. બરાબર, તો ડીટી બાય ડીક્યુ બરાબર શું આવવાનું? 0. ડીટી બાય ડીક્યુ બરાબર 0. તો હવે આપણે ઉપરના ઇક્વેશનમાં શું કરીએ? એનું ડેરિવેશન કરી નાખીએ. તો ડીક્યુ બાય ડીટી બરાબર 1 થઈ જવાનું, એટલે આની વેલ્યુ આવશે સી આઈ બાય 2. બરાબર, પ્લસ આર એસ બાય ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવવાનું? 0. તો આર એસ બાય ક્યુ સ્ક્વેર બરાબર શું થવાનું? સી આઈ બાય 2. અહીંયા વચ્ચે આવશે માઇનસ. બરાબર, મિસ્ટેક છે, બાકી શું આવશે? સી આઈ બાય 2 માઇનસ આર એસ અપોનમાં ક્યુ સ્ક્વેર આવશે. તો આમાંથી લખાય 1 અપોનમાં ક્યુ સ્ક્વેર બરાબર સી આઈ અપોનમાં 2 આર એસ. આમાંથી ક્યુ સ્ક્વેરને કરતા બનાવો તો ક્યુ સ્ક્વેર બરાબર શું આવવાનું? 2 આર એસ અપોનમાં સી આઈ, અને બંને બાજુ સ્ક્વેર રૂટ લઈ લઈએ તો ક્યુ બરાબર શું આવવાનું? અંડર રૂટ 2 આર એસ અપોનમાં સી આઈ. જ્યારે ક્યુ એટલે શું છે? આપણી ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી. તો આ છે આપણું ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી મેળવવા માટેનું મેથેમેટિકલ કેલ્ક્યુલેશન. બરાબર, આ ફોર્મ્યુલા યુઝ કરીને આપણે ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. સમજ પડી ગઈ ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય? પછી આપણે જોવાના છે અઝમ્પશન્સ મેડ while deriving the EBQ equation of economic batch quantity. હવે ઇકોનોમિક બેચ ક્વોન્ટિટીનો આપણે જે ઇક્વેશન ડિરાઈવ કર્યો તો આપણે કઈ કઈ વસ્તુનો અઝમ્પશન કરેલો છે. તો ફર્સ્ટ આવશે એવરેજ ઇન્વેન્ટરી વિલ બી સફિશિયન્ટ ફોર ઓબ્ટેનિંગ ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી. આપણી જે એવરેજ ઇન્વેન્ટરી છે એના પરથી આપણે ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી ઇઝીલી મેળવી શકીએ આપણે એવું અઝમ્પશન કર્યું છે. Rate of production and consumption will remain same, means whatever may be produced will be sold out. मतलब કે આપણે જે બનાવવાના છે એ બધી વસ્તુ વેચાઈ જ જવાની છે, આપણે એવું અઝ્યુમ કરીને ચાલવાનું છે. Setup and preparation cost per batch will remain constant.
આપણો જે સેટઅપનો કોસ્ટ છે અને પ્રિપેરેશનનો કોસ્ટ છે એ આપણે જ્યારે બેચ બનાવવાના છે ત્યારે કોન્સ્ટન્ટ રહેવાનું છે એવું એઝ્યુમ કરવાનું. There will not be any change in fixed cost for product. હવે આપણે જે પ્રોડક્ટ બનાવીએ છીએ એનો જે ફિક્સ કોસ્ટ છે એમાં કોઈ બી ચેન્જીસ નથી આવવાનો. There will not be any increase or decrease in inventory carrying cost. હવે ઇન્વેન્ટરી કેરિંગ કોસ્ટ છે એમાં કોઈ બી વધારો કે ઘટાડો નથી આવવાનો એવું આપણે એઝ્યુમ કરવું પડે. બરાબર. આ હતા આપણા 5 એઝમ્પશન્સ જે આપણે યુઝ કર્યા છે એબીક્યુનો ઇક્વેશન મેળવવા માટે. હવે આવશે પ્રોડક્શન રેટ. તો પ્રોડક્શન રેટ કોને કહેવાય? The quantity produced per unit time to fulfill sales target and to maintain quality required for selling the product is competitive market is called production rate. હવે આપણે યુનિટ ટાઈમમાં કેટલા પ્રોડક્ટ બનાવીએ છીએ, કેટલા ક્વોન્ટિટી ઓફ પ્રોડક્ટ, બરાબર, કે જેના પછી આપણું સેલ્સ ટાર્ગેટ છે તે ફૂલફિલ થઈ જશે ને આપણે શું કરવાનું છે, સેલિંગ માટેના પ્રોડક્ટની ક્વોલિટી મેન્ટેન કરી શકીએ કોમ્પિટિટિવ માર્કેટના અંદર, તો એને કહેવાશે આપણું પ્રોડક્શન રેટ. બરાબર. સેકન્ડ આવે કન્ઝપ્શન રેટ. The quantity purchased by the customer as per the offer quality and price in the market is called consumption rate. કે આપણા જે કસ્ટમર્સ છે એ કેટલી ક્વોન્ટિટી પરચેસ કરે છે આપણા પ્રોડક્ટની, કે આપણે જે ક્વોલિટી આપીએ છીએ ને જે પ્રાઇસ રાખ્યો છે એના ઉપર, એને કહેવાશે કન્ઝપ્શન રેટ. થર્ડ આવશે સ્ટોરેજ કોસ્ટ. તો રેન્ટ ઓફ ધ સ્પેસ ઓક્યુપાઈડ બાય ધ મટીરિયલ and finished product kept in store, store maintenance cost and interest of capital blocked in term. When sum up, then the resulting cost is called storage cost. એટલે કે આપણે જે મટીરિયલ રાખવાના છે, જે મટીરિયલ અનફિનિશ પ્રોડક્ટ છે કે પછી રો મટીરિયલ છે અને ફિનિશ પ્રોડક્ટ છે એને મેં રાખવા માટેનો જે જગ્યા છે એનો રેન્ટ, પછી મેન્ટેનન્સ કોસ્ટ જે લાગે છે સ્ટોરમાં એનો કોસ્ટ, પછી આપણે જે ઇન્ટરેસ્ટ આપીએ છીએ એ બધા સમેશન કરીને આપણે જે રિઝલ્ટ કોસ્ટ મળે, રિઝલ્ટિંગ કોસ્ટ, એને કહેવાશે આપણો સ્ટોરેજ કોસ્ટ. નોટ કરી. હવે આપણે જોવાના છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આ ચેપ્ટરનો, પ્રોસિજર ઓફ કેલ્ક્યુલેટિંગ મટીરિયલ કોસ્ટ ઓફ એ પ્રોડક્ટ ફોર ઈચ શોપ. કે આપણે જે બધી ટાઈમ કેલ્ક્યુલેશન કરી કે બધા શોપ માટે, હવે એ બધા શોપ માટે આપણે મટીરિયલ કોસ્ટ છે એની પ્રોસિજર કઈ આવે છે કેલ્ક્યુલેશન માટેની? ધ કોસ્ટ ઓફ મટીરિયલ ઓફ એની પ્રોડક્ટ રેન્જ in between 25 to 65% of the total cost of production. આપણે જે મટીરિયલ કોસ્ટ છે કોઈ બી પ્રોડક્ટનો એ કેટલું થવાનું છે, આપણા ટોટલ કોસ્ટનું 25% થી લઈને 65% જેટલું. In product cost the major component is material cost. હવે પ્રોડક્ટ કોસ્ટમાં મેજર કયું આવશે? મટીરિયલ કોસ્ટ આવશે. Therefore accurate calculation of material cost as well as material cost control becomes necessary. હવે આપણે જે મટીરિયલ કોસ્ટ છે બધાથી વધારે થવાનું છે આપણે પ્રોડક્ટ કોસ્ટમાં, એટલે આપણે એનું એક્યુરેટ કેલ્ક્યુલેશન કરવું બહુ જરૂરી થઈ જાય. ધ ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ, ઇનડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ આર ટુ ટાઈપ્સ ઓફ મટીરિયલ કોસ્ટ. હવે મટીરિયલ કોસ્ટ બે આવે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. ડિફરન્ટ સાઇઝ ઓફ મટીરિયલ લાઈક કોસ્ટિંગ, કાસ્ટિંગ, ફોર્જિંગ, બાર્સ, પ્લેટ, શીટ એક્સેટ્રા યુઝ ફોર પ્રોડ્યુસિંગ ધ પ્રોડક્ટ. હવે અલગ અલગ સાઇઝના કાસ્ટિંગ્સ, ફોર્જિંગ, બાર, પ્લેટ, શીટ આપણે યુઝ કરીએ છીએ પ્રોડક્ટ બનાવવા માટે. બરાબર. હવે આવશે આપણે જોવાના છે ફોર્મ્સ ઓફ મટીરિયલ. તો ડિફરન્ટ મટીરિયલ ફોર્મ્સ આર યુઝ ટુ મેન્યુફેક્ચર ધ પ્રોડક્ટ. આપણે મટીરિયલને અલગ અલગ ફોર્મમાં લઈ શકીએ, જેમ કે કાસ્ટિંગના ફોર્મમાં લઈ લીધું, ફોર્જિંગ આવશે, બાર્સ આવશે, બિલેટ આવે, પ્લેટ આવે કે પછી શીટના ફોર્મમાં આવે. આપણે એને યુઝ કરીને શું કરવાનું છે, પ્રોડક્ટ બનાવવાના છે. કોસ્ટિંગ આ પ્રોડ્યુસિંગ ફાઉન્ડ્રી. કાસ્ટિંગ્સ છે, કાસ્ટિંગ આપણે કરવાનું છે ફાઉન્ડ્રીમાં બનાવવાના છે. કાસ્ટિંગ્સ ઓફ રિક્વાયર્ડ સાઇઝ એન્ડ શેપ આર પ્રોડ્યુસ એઝ પર ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ પ્રોડક્ટ. Forgings are also produced for the product in required size and shape. Bars and billet are of the following types are also available. આપણે જે કાસ્ટિંગ અને ફોર્જિંગ કરવાના છે એ આપણા સાઇઝ અને શેપ પ્રમાણે આપણે શું કરવાના છે એને બનાવવાના છે. હવે બાર્સ અને બિલેટ છે તો નીચે અવેલેબલ આવે છે, જેમ કે હોટ રોલ્ડ આવે, બ્રાઇટ રોલ્ડ આવે, બ્રાઇટ ડ્રોન આવે અને એક્સટ્રુડેડ આવે. આ ટાઈપના આપણને બાર અને બિલેટ અવેલેબલ છે. Depending upon the dimension of the cross section, the different forms are as under. હવે ડાયમેન્શન પ્રમાણે આપણે કયા કયા ફોર્મ્સને યુઝ કરી શકીએ તે નીચે આપેલું છે. આપણે ફોઇલ યુઝ કરશું, જો 0.15 mm થી લઈને 10 mm થિકનેસ વાળું હોય ને એની જેટલી વીથ કેટલી હોય 150 mm જેટલી, એમાં આપણે ફોઇલ્સ યુઝ કરશું. પછી સ્ટ્રીપ યુઝ કરશું ક્યારે?
જો 0.15 mm થી 10 mm થિકનેસ હોય ને 400 mm જેટલું વાઇડ હોય ત્યારે સીટ ક્યાં યુઝ કરશું? 0.15 mm થી 10 mm જેટલું, અને એની જેની વિથ છે તે 400 mm કરતાં વધારે હોય ત્યારે. પછી પ્લેટ ક્યાં યુઝ કરશું? કે જેની થિકનેસ 10 mm કરતાં વધારે હોય ત્યારે, અને લેન્થ અને વિથ છે તે એઝ પર રિક્વાયરમેન્ટ હોય ત્યારે આપણે પ્લેટનો યુઝ કરશું, બરાબર, મટીરિયલ તરીકે. પછી આપણે ટેબલ 5.4 આપ્યું છે ડેન્સિટી ઓફ ડિફરન્ટ મટીરિયલ, કે અલગ અલગ મટીરિયલ માટે ડેન્સિટી કઈ કઈ આવે છે. તો કાસ્ટ આયર્ન માટે આવશે 7.20, માઇલ્ડ સ્ટીલ માટે આવશે 7.80, એલ્યુમિનિયમ માટે 2.55 ટુ 2.69 ગ્રામ્સ પર સીસી, બરાબર, ક્યુબિક સેન્ટીમીટર. પછી આવશે બ્રાસ કાસ્ટિંગ માટે આવશે 8.08, કોપર શીટ માટે 8.8 ટુ 8.9, ઘન મેટલ માટે 8.5, ટીન માટે 7.42 ને ઝીંકની શીટ માટે આવશે 7.209. બરાબર છે. તો આ હતી આપણા અલગ અલગ મટીરિયલ્સ માટેની ડેન્સિટી. હવે આપણે જોવાના છે મેન્સ્યુરેશન. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મેન્સ્યુરેશન. કેમ કે તમે જ્યારે કોઈ બી વસ્તુનો વોલ્યુમ કે એરિયા તમે ગોતવાના છે, મટીરિયલ તમે ફાઇન્ડ આઉટ કરવાના છે, એના માટે તમારે શું કરવું પડે? એનું વોલ્યુમ કેટલું છે, એરિયા કેટલું છે, સરફેસ એરિયા કેટલું છે, એ બધું તમને ખબર હોવી જોઈએ. તો આપણે એને કેવી રીતે મેઝર કરીએ, એ જે ટેકનિક છે એને કહેવાય મેન્સ્યુરેશન. બરાબર. તો પહેલાં આપણે જોઈએ મેન્સ્યુરેશન શું છે. તો ફોર કરેક્ટ કેલ્ક્યુલેશન ઓફ વેટ ઓફ મટીરિયલ એન્ડ એસ્ટિમેટર શુડ હેવ ગુડ નોલેજ ઓફ મેન્સ્યુરેશન. આપણે કેટલો મટીરિયલ વાપરવાનો છે, વેટ કેટલું વાપરવાનું છે મટીરિયલનું, એ જો આપણે કેલ્ક્યુલેટ કરવું હોય તો આપણો જે એસ્ટિમેટર છે એને મેન્સ્યુરેશનની સારી નોલેજ હોવી જોઈએ. With this knowledge, an estimator calculates area, volume, weight અને cost of material. હવે આ બધી નોલેજનો યુઝ કરીને શું કરે છે એસ્ટિમેટર? એરિયા, વોલ્યુમ, વેટ અને મટીરિયલનો કોસ્ટ કેલ્ક્યુલેટ કરશે. Therefore, careful study of mensuration is essential. For reference, some of the important formula used in mensuration have been given here under. It is necessary that one should always remember this formula. આપણે નીચે ટેબલમાં આપેલા છે જે મેન્સ્યુરેશન્સમાં જનરલ ફોર્મ્યુલા યુઝ થાય છે એ માટે. હવે કોઈ બી જે એસ્ટિમેટર હોય કે જેને કેલ્ક્યુલેશન કરવું હોય મટીરિયલ કોસ્ટ, તો એને આ બધી ફોર્મ્યુલા છે તે યાદ હોવી જોઈએ. બરાબર. આપણે બધી ફોર્મ્યુલા જોઈ જાય. તો ફર્સ્ટ આપણને આપેલું છે એરિયા અને પેરીમીટર માટે. એરિયા અને પેરીમીટર ઓફ સર્ટન શેપ. તો પહેલો છે કોઈ બી ટ્રાયંગલ, બરાબર, જેની સાઈડ આપી છે એબીસી અને પરપેન્ડિક્યુલર બાયસેક્ટર છે એચ. તો એના માટે એરિયાની ફોર્મ્યુલા આવશે હાફ બેઝ ઇન્ટુ હાઇટ, કા પછી અંડર રૂટમાં એસ ઇન્ટુ બ્રેકેટ એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. જ્યારે એસની વેલ્યુ કેટલી છે? એ પ્લસ બી પ્લસ સી બાય 2. હવે આ ફોર્મ્યુલો છે એરિયા ફાઇન્ડ આઉટ કરવા માટે ટ્રાયંગલ માટે. પેરીમીટર આવશે એ પ્લસ બી પ્લસ સી. પછી સેકન્ડ છે પેરેલેલોગ્રામ, જેનો બેઝ છે એ ને ઇન્ક્લાઇન લાઇન છે બી ને એ હાઇટ છે એચ. તો એના માટે એરિયા આવશે એ ઇન્ટુ એચ અને પેરીમીટર આવશે 2 ઇન્ટુ એ પ્લસ બી. પછી કોઈ બી ટ્રેપેઝોઇડ હોય કે ટ્રેપેઝિયમ હોય એના માટે આવશે હાફ એચ ઇન્ટુ એ પ્લસ સી અને પેરીમીટર આવશે એ પ્લસ સી પ્લસ બી પ્લસ ડી. પછી હેક્ઝાગોનલ હોય, હેક્ઝાગોન કે જેની સાઈડ એ હોય ને વચ્ચેની હાઇટ એચ છે, તો એના માટે આવશે √3/2 એચ સ્ક્વેર, કા પછી 3√3/2 ઇન્ટુ એ સ્ક્વેર ને પેરીમીટર આવશે 6 ઇન્ટુ એ. પછી કોઈ બી સર્કલનો સેગમેન્ટ હોય એના માટે ફોર્મ્યુલા આવશે 2/3 એચ ઇન્ટુ એલ અને પેરીમીટર આવશે પાઈ ઇન્ટુ ડી જેટલો. સમજ પેલી. પછી સેગમેન્ટ ઓફ સર્કલ માટે બીજી ફોર્મ્યુલા પણ છે, એ આવશે 4/3 એચ સ્ક્વેર અંડર ડી બાય એચ માઇનસ 0.6. જો એરિયા ફાઇન્ડ આઉટ કરવો હોય ત્યારે. જ્યારે એચ એટલે શું છે આપણી બીડી અને એલ એટલે શું છે આપણો એસી. પછી સર્કલનો કોઈ બી સેક્ટર હોય તો એના માટે ફોર્મ્યુલા આવશે 1/2 એલ ઇન્ટુ આર. જ્યારે એલ એટલે શું છે આપણું આર થીટા, જ્યારે કે થીટા કેટલો આવશે? રેડિયન્ટમાં આવશે. અને પેરીમીટર આવશે 2 ઇન્ટુ આર પ્લસ એલ. હવે કોઈ બી ફિલેટ લીધી, તમે જોઈ શકો ત્યાં ફિલેટ છે તો એની વેલ્યુ આવશે 0.215 આર સ્ક્વેર અને પેરીમીટર આવશે 2 પાઈ આર બાય 4. બરાબર.
સમજ પડ્યો એરિયા અને પેરીમીટર ફિલેટ માટે. પછી આવશે આપણું ઇલિપ્સ માટે. તો જો ઇલિપ્ટિકલ શેપ હોય કે જેની મેજર એક્સિસ એ છે ને માઇનર એક્સિસ બી છે, તો એનો એરિયા આવશે પાઈ ઇન્ટુ એ ઇન્ટુ બી ને પેરીમીટર આવશે પાઈ ઇન્ટુ બ્રેકેટ એ પ્લસ બી જેટલો. ને જો હોલો સર્કલ હોય તો એના માટે આવશે પાઈ r2 સ્ક્વેર માઇનસ r1 સ્ક્વેર, એટલે કે એક્સટર્નલ ડાયામીટર માઇનસ ઇન્ટરનલ ડાયામીટરનો રેડિયસનો સ્ક્વેર ને પેરીમીટર આવશે પાઈ ઇન્ટુ ડી. પોલિગોન માટે આવશે 1/2 ઇન્ટુ એન એ ઇન્ટુ આર. હવે એન એટલે શું છે? નંબર ઓફ સાઇડ છે, બરાબર. અને પેરીમીટર આવશે એન ઇન્ટુ એ જેટલું. સમજ પડી ગયું કે અલગ અલગ શેપમાં આપણે એરિયા અને પેરીમીટર કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. આ લેક્ચરમાં કોઈને બી ડાઉટ હોય કે પ્રોબ્લેમ હોય મને કોન્ટેક્ટ કરી શકે છે, મેસેજ કા કોલ કરી શકે છે. આ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.